જે ગામનો નકશો છે. રાતે આવું હોય ભજીયા બનાવવા? આપણે નથી આવું. ભૂત અંદર આવી ગયા છે હમણાં. તમને થોડીક વારમાં કે ભૂત દેખાય. કલ્પેશભાઈ છે રાવણદેવ, ક્યારે ભાગી જાય. ફરીથી નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને મારા અને શિવાભાઈના કપડાં છે ને બેયના એક એક જોડી ક્યાંક ખોવાઈ ગયા છે. ક્યાં એલા મેકાતા તે? હવે ક્યાંક હોટલમાં ખોવાઈ ગયા કે રસ્તામાં ખોવાઈ ગયા કઈ ખબર નથી. અને અમે લોકો અહીંયા રાતે રોકાઈ ગયા હતા, તો તમને રૂમનો બધું બતાવવાનું બાકી હતું તો બતાવી દઉં. જો અત્યારમાં બધા ઉઠી ગયા અને અત્યારમાં 8 વાગ્યામાં બધા તૈયાર થઈ ગયા આજે પહેલી વાર. અને આવો છે રૂમ મસ્ત. અને સામે તમને કહું ને તો આ રૂમની અંદર ફ્રીજ છે, જુઓ તમે નનકું એવું. અને આપણે રૂમ આ કેટલામાં રાખ્યો? આ હે ને ખાલી 1200 રૂપિયામાં જ રાખ્યો. ફ્રીજ છે, તો પલંગ પણ છે. અને નીચે આવડા બે સૂતા હતા, એક આવડા અને એ બે નીચે સૂતા હતા, અમે ત્રણે ઉપર સૂતા હતા. એસી છે, ટીવી છે. બાથરૂમ બતાવી દઉં તમને. બાથરૂમ જોવો કેવડું મોટું છે. ઉપર તમે જોવો ને તો ગીઝર છે ગરમ પાણી માટે. બહુ એટલે બહુ મસ્ત બાથરૂમ પણ છે. તો ચાલો હવે આપણે નીકળશું ને. અને આજે આપણે ક્યાં જવાનું છે? આજે અમે જાય છીએ ભૂતના ગામમાં. તો હવે જોઈ ત્યાં કેવી બીક લાગે છે. જવું હે ને એલા? બીક નહીં લાગે ને તને? તને આપણને ન લાગે. તને એલા? બહુ એક્સાઇટેડ. ચાલો હવે બધા છે ને બહુ એટલે બહુ જોવા માટે આમ ઉતાવળા થયા છે. તો હાલો આ બધાને લઈ જાઓ ભૂતના ગામમાં. બહારથી કંઈક આવી હોટલ લાગે છે. અને સામે જુઓ તમે બોર્ડ મારેલું છે. આવી ગયા છે બધા ગાડી પાસે. અને આ લગભગ ત્યાંથી એને 10-12 કિલોમીટર આખા આવ્યા હતા અમે સિટીથી. અને હવે વળી પાછા સિટીમાં જાય છે. પાછા આવી ગયા છે હોટલે. અને શિવાભાઈ જો અંદરથી લઈ આવ્યા કપડાં. બેયના કપડાં જડી ગયા. સારું થયું ને જડી ગયા, નકર હેરાન થઈ જતા. મારા તો હે ને 3000 ના તો કપડા. તારા કેટલા ના હતા? આના તો એટલા બધા ના નતા, પણ મારા કપડા 3000 ના. હમણાં પહેરી તમને વટ બતાવું. કપડા પહેરી લીધા છે. હાલે સેન્ટ શર્ટ ફટોફટ જો તમે. જો હાલો ભાઈ, સેન્ટ બેન્ટ છાટવું હોય કોઈને? ભૂત એલા ભૂત પાસે જઈ સેન્ટ નો છટાય. કાંઈક તો સમજ, કાંઈક તો સમજ. क्यों हिला डाला ना? આવી ગયું છે, જો તમે વાંચી શકો છો કુલધરા. તો અહીંયા રસ્તો છે આગળ, સામે ચોકડી છે ને જ્યાં દેખાય ત્યાંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. ત્યાં છે ભૂતનું ગામ. તો ચાલો આપણે ફટોફટ નીકળી. રસ્તામાં છે ને આવું પણ અમને જોવા મળ્યું. જો પેરાશૂટની રાઈડ. જો આગળ જીપ્સી છે અને ઓલા ભાઈ જો કેવી મસ્ત પેરાશૂટની રાઈડ કરે છે. આ લોકો ક્યાંક પર્સનલી અહીંયા ઊભા રહ્યા છે, હવે ખબર નહીં. તો ચાલો હવે અમે આગળ જાય. અહીંયા ગાડી ઊભી રાખી દીધી ને આ બધા જોવો તો અહીંયા માંડ્યા ફોટા પાડવા. ગામ છે ને અહીંયા જ ક્યાંક છે. જો સામે તમને અત્યારે ફોનમાં નહીં દેખાય, પણ સામે મોટો ગેટ છે. ત્યાં લગભગ ગામ છે. ગામ તો હવે આવી ગયું છે. અહીંથી થોડુંક દેખાય છે, ઝાડવા છે. એટલે આ લોકો જોવો તો કેવા ફોટા પાડે. જો હાલો એ ગાડીમાં, નકર મેકિંગ વયો જઈશ બધાને. जाने से पहले मैं तुम तीनों को ठिकाने लगा के जाऊं. જ્યાં મોલા દાદા રામ રામ કરે. 120, 50, 170. लो तुमको चेंज ही दे देता हूँ. वेलकम, धन्यवाद है आपको. એન્ટર થઈ ગયા હે ભૂતના ગામમાં. હવે જોઈ કેવું કાંઈ અંદરનો નજારો હે. ઓય આપણે ભૂત અંદર આવી ગયા છે હમણાં. તમને થોડીક વારમાં કે ભૂત દેખાય તો તમને ભૂત દેખાડી. બાકી આવી રીતે અહીંયા જંગલ છે, પછી આગળ તમને વિડીયોમાં દેખાડી. तुझे थकान नहीं लग रही क्या? क्या क्या चाहिए, क्या किस चीज की जरूरत है? આગળ કેવો નજારો છે मैं जानता हूँ. આ બાજુ પણ એક મસ્ત કઈક ગેટ જેવું છે. હવે અંદર જવાનું છે કે નથી જવાનું કઈ ખબર નથી, પણ બધી ગાડીઓ છે ને આગળ જાય છે. તો અમે એની હારવાર આગળ જાય.
કારણ કે આ ગામ એવું છે તો જ્યાં ત્યાં જવું ન જો. પહોંચી ગયા છીએ ભૂતના ગામમાં અને ગાડી રાખી દીધી છે પાર્કિંગમાં, તમે જોઈ શકો છો. અને આ લોકો જો અહીંયા ઊભા રહી ગયા છે અને પાછળ દેખાય ને જો આ બધા ત્યાં હેલે જાય છે, ત્યાં છે ભૂતનું ગામ. તો હું કિશોરભાઈ તમારું શું કહેવાનું કઈ થાય છે? नहीं अभी और सुनिए. ભૂતના ગામમાં પહોંચી ગયા છે આપણે. હારે છે ભુવાભાઈ, કલ્પેશભાઈ છે રાવળદેવ. ક્યારે ભાગી જાય કઈ નક્કી જેવું છે નહીં, એટલે આમાં ધ્યાન રાખવી પડે. ભુવા તમે લઈ આવ્યા હો રાવણને, એટલે चुप हो जाओ. આ બાજુ છે ને બધા અંદર જાય છે અને આ છે અંદરનો વ્યૂ જો. અને સામે જ્યાં દેખાય ને ત્યાં ઉપર બધા છે ને ચડીને ફોટો પાડે છે, ત્યાં હમણાં અમે જાઉં. બાકી આ બાજુ તમે જુઓ, આ બાજુ જુઓ, આ બાજુ આખી આમ રસ્તો છે, ત્યાં પણ પડી ગયેલા મકાન છે. અહીંયા એક મસ્ત મકાન છે, આ બાજુથી અમે આવ્યા અને એક આ બાજુ પણ મકાન છે અને આ બાજુ રસ્તો છે, ત્યાં હમણાં અમે પછી જાઉં. પહેલા બધા અહીંયા અંદર જાય છે તો ચાલો અમે અંદર જઈ આવી. બધા છે ને આની ઉપર જાય છે તો અમે આની ઉપર જાય છીએ. ચાલો ચાલો. એની અંદર છે ને અહીંયા મંદિર છે, ચાલો બધાની પહેલાં દર્શન કરી લઈ. અંદરનો નજારો કંઈક આવો છે. ઉપર તમે જુઓ કેવી ડિઝાઇન છે. મંદિરે દર્શન કરી લીધા છે અને હવે જાય છે જો આની અંદર. અહીંયા પણ એક મકાન છે તો ચાલો મકાન અંદર જાય. અહીંયા બધાય છે ને ગમે એમ બધાય રખડે છે. ચાલો અંદરનો નજારો તમને બતાવું. જુઓ કેટલું મસ્ત છે, જૂનવાણી બધું. અને આમાં છે ને બધાય નામ પણ લખ્યા છે. ચાલો આ બાજુ બતાવું. જુઓ કેવું છે. અહીંયા લાગે છે એવું કે અહીંયા કંઈક ગાયું કે એવું કંઈક બાંધતા હોય. જો આ બાજુ છે ને સામે પણ એક મસ્ત એવો રૂમ છે. ચાલો અંદરના વ્યૂ તમને બતાવો. અહીંથી બહાર નીકળી ગયા છે અને તમે ખાલી અહીંની જો આ જે પગથિયા જે ચડવાના છે એ કેવા છે જોવો તો તમે. ચાલો અમે પગથિયા ફટોફટ ચડી. ઉપર આવ્યા ને તો પાછા એક પગથિયા છે. ચાલો બીજી વાર પગથિયા ચડી. આ રીતના પગથિયા છે અને અહીંયા પણ ઉપર બીજો માળ જોવા મળ્યો છે. તો ચાલો પહેલાં બીજો માળ બતાવું. આવો કંઈક બીજો માળ છે. ઉપર તમે જુઓ લાકડાથી બધું ગોઠવેલું છે. ચાલો હવે આપણે પગથિયા ઉપર ના ચડી. જો આ મેં તમને નીચેથી બતાવ્યું હતું ને, અહીંયા બધા ઉપર ચડી નીચેથી ફોટો પાડવાનો એટલે બહુ મસ્ત આવે. આ જે મંદિર છે ને ત્યાંથી તમે જો ને આખે લગી બધા નકરા છે ને ઘર જ દેખાય છે. જો આખા ગામનો વ્યૂ અહીંથી તમને બતાવું છું. જો કેટલું મસ્ત લાગે છે. હકીકતમાં તો લોકો બધા કહેતા હતા બીક જેવું, પણ અત્યારે માણસો એટલા છે તો અમને તો કાંઈ એવું લાગતું નથી બીક જેવું. બાકી તમે આખા ગામનો વ્યૂ તમે જોઈ શકો છો. સામે પડી છે આપણી ગાડી, અહીંથી આપણે અંદર આવ્યા અને આ છે આખું ગામ. અમે છે ને વાં ઉપર હતા, આવી ગયા છે અહીં બીજા માળે. સામે છે મંદિર અને આ બાજુથી કંઈક આવો વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. અમને જોવા મળ્યું છે આવી રીતે કંઈક આખા જે ગામનો નકશો છે. બાકી અહીંયા આખું છે ને વિગતવાર બધું લખેલું છે, તમે પોતે વાંચી લેજો. કારણ કે છે ને ભાઈ મને ઇંગ્લિશમાં વાંચતા આવડતું નથી, તો તમે વિડીયો ઊભો રાખી અને વાંચી લેજો. ન આવડતું હોય તો અહીં હિન્દીમાં વિગતવાર બધું લખેલું છે. અને એકદમ એની બાજુમાં તમે જુઓ ને તો આ રીતનું આખું ગામ છે. જુઓ કેટલું મસ્ત લાગે છે. ઉપર પણ નામ લખેલું છે કુલધરા. શિવાભાઈ કહે છે કે અહીંયા આવો કાયો કા હું નકશો બતાવતો હતો, તો કે આની અંદર કાંઈક જોવાનું છે. હાલો તો જોઈ લઈ શું છે. વાહ ભાઈ વાહ, જૂનું જોવો તમે. બળદ ગાડું આવું ભાંગીને ભૂકો થઈ ગયું છે. જેમ કે કેમ જેલની અંદર પૂરીને રાખ્યું હોય, તો અહીંયા છે ને જેલની અંદર પૂરીને રાખ્યું છે. બાજુમાં પણ એક મકાન છે મસ્તનું. ચાલો એની અંદર જાય. આ રીતનો ગેટ છે. ચાલો શિવાભાઈની અંદર ગયા છે. આવી રીતે જુઓ અંદરનો નજારો કેટલો મસ્ત છે. અને આ બાજુથી જુઓ કેવું મસ્ત આમ પ્રિન્ટ. સામે જુઓ કેટલો મસ્ત મોરલો દોરેલો છે. આમે પ્રિન્ટિંગ આમ કરેલા છે. ચાલો નજીકથી બતાવું.
રીતે છે ને દિવાલની અંદર પ્રિન્ટિંગ કરેલું છે ને કોકે નામે લખ્યા છે. અને આ બાજુ નનકો એવો દરવાજો છે. ચાલો અંદર જાય. વચ્ચે જોવો કેવો મસ્ત પિલ્લોર છે. અને અહીંયા કંઈક છે ને નીચે છે ખાડા જેવું. ત્યાં અમારે જવું નથી. જોઈ લઈ લાઇટ કરીને કરજો ભાઈ લાઇટ. હળવે હળવે અંદર જાય છે. પગથિયા પણ છે તમે જુઓ. અંદર કાંઈક હવે શું હોય ખબર નહીં. અહીંયા બહુ આપણે રહેવાય નહીં. ચાલો ફટોફટ બહાર નીકળી. વાં અમે લોકો છેલ્લા દરવાજામાં અંદર ગયા હતા. બાકી અહીંયા છે મોરલાનું પ્રિન્ટિંગ. અને આ બાજુ પણ મસ્ત પ્રિન્ટિંગ છે. અહીંયા લખેલું છે જય શ્રી રામ જુઓ તમે. અને એની એકદમ બાજુમાં પણ પ્રિન્ટિંગ છે. અને આ બાજુ પણ એક રૂમ છે. ખાલી અંદરથી તમને બતાવી દઉં. જુઓ તમે અંદર જુઓ મસ્ત એક પિલોર છે. બાકી તમે જુઓ ને અહીંયા જે પબ્લિક રખડવા આવે ને લોકોએ જોવો તો કેવા નામ લખ્યા છે. જો સામેની દિવાલમાં પણ લખ્યા છે. ચાલો અહીંથી છે ને તમને બહારનો વ્યૂ પણ બતાવું. અહીંથી આવી રીતે જુઓ આ જૂના જમાનાની બારી છે. તો આવી રીતે લોકો જોતા હશે બહારથી. કંઈ ખબર નથી આપણને બહુ માહિતી નથી. આવી ગયા છીએ અમે બધા આની જેમ કે મેળી કહેવાય ને મેળી ઉપરથી જુઓ તમે. અહીંયા કોકે અહીંયા રે ઓલું શું કહેવાય આપણે ધૂળ નીકળી ગઈ છે ને હુંહરા લાકડા દેખાય છે. અને ઉપરનો કાંઈક આવો વ્યૂ છે. બધા ફોટોગ્રાફી કરે છે. એટલે તમારે આજે ફોટોગ્રાફી નથી કરવાની? આને કોઈ ફોટા નથી પાડી દેતું. અહીંયા છે ને ભૂત જોવા મળી ગયું. જો બકરાના રૂપે ભૂત જોવા મળી ગયું. અહીંયા તો જોવો તમે હંતાઈ ગયું. જોવો તમે જોવો છો ને આપણે કેમ મેળી ઉપરથી આમ પાઇપ રાખ્યો હોય. આ એના જૂનવાણી પાઇપ છે. અહીંયા નજીકમાં હોય તો બતાવી. જો અહીંયા આપણે કેમ મેળી ઉપરથી પાણી ભરાઈ ગયું હોય તો પડતું હોય તો આ એ રીતનું એનો જૂનવાણી પાઇપ છે. અત્યારે તો કોકે બોટલ રાખી દીધી છે. આ મકાનમાં બધું રખડાઈ ગયું છે. હવે છે ને સામેની બાજુ જાય છે. ત્યાં કેવો વ્યૂ છે તમને બતાવી. બાકી બે બાજુ છે ને પડી ગયેલા મકાન છે. હાય ગાઈસ. कितनी सैड है यार इसकी जिंदगी. અહીંયા પણ છે ને કંઈક મસ્ત જોવા મળ્યું છે. કેટલું મસ્ત લાગે છે. આ બાજુ તમે આવો ને તો બધું છે ને આમ યલો રંગમાં મકાન મંદિર લગભગ વસ્તુ દિવાલ પણ યલો રંગમાં. જેમ કે આપણે કેમ બેલા હોય એવી રીતે છે ને આવું બધું બેલાનું જોવા મળે છે. જુઓ તમે કેટલું મસ્ત છે. ઓલી બાજુ છે ને દરવાજો પણ છે. બતાવું તમને નજીકથી. જુઓ તમે છે ને કદાચ આ જૂનવાણી બાથરૂમ પણ હોઈ શકે. હવે આપણને બહુ માહિતી નથી. અને સામે તમે જુઓ ને તો બધા છે ને પડી ગયેલા જ મકાન છે ને. હોટલમાં જ્યાં રોકાણા હતા ને એ ભાઈ અમને કીધું કે આની કહાની શું છે. તો મને તો ખબર નથી પણ એ ભાઈએ જે કીધું ને એ હું તમને કહું છું. એ ભાઈ એમ કીધું હતું કે અહીંનો જે રાજા હતો ને તેને છે ને એ ગામમાં પાલીવાર સમાજની દીકરી છે ને રાજાને ગમી ગઈ હતી. અહીંયા છે ને ઘણા બધા પરિવાર રહેતા હતા. એમાં એક પાલીવાર સમાજની દીકરી હતી. તે રાજાને ગમી ગઈ હતી. તો રાજાએ રિક્વેસ્ટ કરી કે મારે તેની સાથે લગ્ન કરવા છે. પણ જે પાલીવાર સમાજની દીકરી હતી ને એ પરિવારના લોકોએ એમ કીધું કે ના અમે છે ને આજે અમારો પાલીવાર સમાજ છે ને તેમાં જ અમે અમારી દીકરી આપશું તમને નહીં. તો એમાં રાજાએ એમ કીધું કે ના હું તો તમે નહીં આપો ને તો હું તેને ઉઠાવીને લઈ જઈશ. તો પછી જે આ આખું જે ગામ છે એમાં લગભગ 600 જણાની વસ્તી હતી. અને રાતોરાત એ લોકો અહીંથી નીકળી ગયા. એટલે એવું કહેવામાં આવે છે કે ભાઈ તેદુનું અહીંયા ભૂત થાય છે. તો તેદુનું લગભગ બધા એમ કહે છે કે આને ભૂતિયું ગામ કહેવાય. અહીંયા અમે છે ને આમ કેમ રેગિસ્તાનમાં આવી ગયા હોય. જો અહીંયા બેહવા માટે ખૂણચી છે. અને આજુબાજુમાં તમારી જ્યાં લગી દેખાય ને ત્યાં લગી છે ને બધા પડી ગયેલા જ મકાન છે. અહીંયા થોડીક લીલું છમ જોવા મળ્યું છે. ચાલો આગળ વાં છે ને બોર્ડર છે ત્યાં લગી જાય છે. ત્યાંનો બહારનો વ્યૂ બતાવું. મેં તમને કીધું હતું ને બોર્ડર તો આવી રીતે છે ને ફરતી બાજુ બોર્ડર મારેલી છે. અને બહારનો કંઈક અહીંથી જે બહારનો વ્યૂ આવો છે. ત્યાં સામે છે ને બહુ એટલે બહુ મસ્ત છે. પણ ત્યાં અમે છે ને જાતા નથી કારણ કે હવે અહીંયા આપણને ખબર નથી. એટલે છે ને ક્યાંય જવાય નહીં. તો ભાઈ અહીંયા આવીને તમને બીક લાગે છે કે નથી લાગતી?
એકલા હોય તો તને ભાઈ તો નથી લાગતી હવે રિયલમાં જોઈ તો કંઈક ફેર પડે. તને ભાઈ 4-5 જણા હે એટલે કોઈ ન બીવે ને. હમણાં ભોડું કાઢ્યું હોય તો ખબર પડે કેવું છે ભૂત. તને ભાઈ રાતે આવી ખબર પડે તો દિવસે બીક નથી લાગતી. તો તું એકલો રાતે આવજે. मुझे तुम्हारा मुंह बिल्कुल नहीं पसंद आया आज तू એક ભોડું કાઢે ત્યાં હમણાં બધા ભાગે છે કે નહીં? રાતે આવવું હોય ભજીયા બનાવવા? આપણે નથી આવું, કલ્પેશભાઈ આવશે. કલ્પા તારે ભજીયા બનાવવા આવું? આવી એક ટાઈમ લઈ. એક દે થોડું કઈ ડેમે હે. આ કઈ આપણું આજી ડેમ તો હે નહીં કે ભાઈ કાયમ આવી. હાલ બોલાય સાંજે કરવો પ્રોગ્રામ ભજીયાનો. લસણિયા ને એવું બધી બનાવી દો. તો જીતાને ફોન કરી દો. પાનના ભજીયા બનાવશે યાર, મજા આવે ખાવાની. કલ્પેશભાઈનો ફોટો તૈયાર રાખજો. સામે તમે જુઓ ને તો છે ને પ્લેન પણ ઉપરથી જાય છે, બતાવું. ચાલો હવે ફટોફટ અમે પણ આગળ જઈ ગયા છીએ પાછા મેઇન ચોકમાં. અને આ એક છે ને બાજુમાં એક દરવાજો ખુલ્લો છે, તો ચાલો હું પણ અંદર જાઉં, વિડીયો બનાવું. સામે એક જુઓ નનકું એવું મંદિર છે, અને આની અંદર તમે જુઓ ને તો ભૂતનો તમને આની અંદર અહેસાસ થાય. તમે જુઓ જો અંદર છે ને, જો હળવે હળવે બોલે છે. ઊંધા છે ને બધે જામા ચીડિયા જો લટકે છે. ચાલો ફટોફટ બહાર નીકળી જાય. જો ઉઠશે ને તો અમારે ભાગવાની વેત નહીં રહે. અને અહીંયા પડ્યું છે પાવડો ને બકડિયું. ચાલો ફટોફટ બહાર. આ બાજુ છે ને અમે બધે એટલે બધે રખડી લીધું, અને આ બાજુ પણ રખડવાનું છે, પણ હવે અમે નથી જતા કારણ કે એક બાજુ રખડ્યું ને લગભગ એવું બધું છે ને આ બાજુ હોય છે. તો હવે અમે છે ને ફટોફટ બહાર નીકળી જાય અને ગાડીમાં વહી જાય. અમે છે ને અહીંયા અંદર આવ્યા ને ત્યારે ટ્રાફિક ઓછું હતું. અત્યારે જોઈને તો છે ને બહુ એટલે બહુ અંદર પબ્લિક હાયલું જ આવે છે. સારું અમે છે ને વહેલા આવ્યા, મોડા આવ્યા હોત તો વિડીયો બરોબર ન બને. જો તમે ખાલી અહીંયા આપણી ગાડી આવી ગઈ છે ને અહીંયા તમે ખાલી ટ્રાફિક જો. અત્યારે આખું છે ને ભરચક થઈ ગયું છે, બહારની બાજુ ભરચક થઈ ગયું છે. તો ચાલો ફટોફટ આપણે નીકળવું છે ને. હા તારે આવવું છે કાંઈ ભૂત પાસે રહેવું છે? તો રહી જાય હું કલ્પો. અલે કલ્પા તારે રહેવું છે? ના ના હાલો ને આયલા જાય. તારે આપણે તો વિયું જવું છું. આ હે સુનિલભાઈ ભુવા અને ઓલા છે કલ્પેશભાઈ રાવળ. તમે બે અહીં રહી જાવ ને. એલા અહીંયા 51,000 રૂપિયા થાય ભૂત કઢવું હોય તો. અલે 51,000 દેવા તારે? તો ચાલો હવે અમે ફટોફટ નીકળી. વાહ ભાઈ વાહ. હા રખડીને થાકી ગયા ને તમે જોવો ને તો 12 વાગી ગયા છે. આ લોકો કે છે હવે કાલે ત્યાં નાસ્તો કરવો તો ત્યાં ચાલો નાસ્તો કરવા હાલ્યા જાય. તો એ લોકોને ત્યાં જ લઈ આવ્યો છું. જો સામે તમને બતાવ્યો હતો ને, આની આગલા વ્લોગમાં આવશે. અહીંયા રાજાનો મહેલ હતો અને સામે અમે જે આગલા વ્લોગમાં નાસ્તો કર્યો હતો. તો ચાલો અમે ફટોફટ ત્યાં કંઈક નાસ્તો કરી લઈ. હાલની જેમ છોલે ભટુલે ખાવાની કેવી મજા આવી? બહુ મજા આવી. ભાઈને બહુ મજા આવી. તમને? બહુ મજા આવી. બધાને બહુ મજા આવી ગઈ ને. અમે અત્યારે રાજકોટ તરફ જાય છે. કિલ્લાથી લગભગ 7-8 કિલોમીટર આગે આવ્યા છીએ. કારણ કે છે ને આપણે વિડીયોના એન્ડિંગ જેસલમેરની અંદર કર્યા. તો મેં કીધું હાલો 5-7 કિલોમીટર બહાર નીકળીને આપણે વિડીયોનું એન્ડિંગ કરી. અને આ વ્લોગમાં જે જોતા હોય આગલા 3 વ્લોગ પણ જેસલમેરના છે, એ પણ જોજો. તમને બહુ એટલે બહુ મજા આવશે. અને કદાચ આગળ પણ હજી અમે એક વ્લોગ બનાવી, જો સારું રખડવાનું હશે તો 5 થઈ જશે. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બોલાય સબસ્ક્રાઇબ કરજો. तुम्हें शर्म है? બાય.